રામનવમી અને સ્વામિનારાયણ જયંતિની શુભ સાંજે ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન નવા પવિત્ર તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી મહારાજ અને પવિત્ર મહંત સ્વામી મહારાજના દર્શન માટે સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. સ્વામી શ્રી વતી પૂજ્ય આનંદ સ્વરૂપદાસ સ્વામીએ ઉપરાષ્ટ્રપતિનું આગમન થતાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ સૌપ્રથમ તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી મહારાજની પૂજા અને આરતી શ્રદ્ધાથી કરી. ત્યારબાદ તેમણે સ્વામીશ્રીના દર્શન કર્યા, જેમણે તેમને માળા અર્પણ કરીને અને નાનાછડી બાંધીને આશીર્વાદ આપ્યા, જે તેમના સુખાકારી અને રાષ્ટ્રની સતત સેવા માટે પ્રાર્થનાનું પ્રતીક છે. ત્યારબાદ શ્રી રાધાકૃષ્ણને મંદિરમાં ઠાકોરજીના દર્શન કર્યા અને દેશ અને તેના લોકોની શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી. તેમની મુલાકાત દરમિયાન તેમણે ભગવાન શ્રી સ્વામિનારાયણની 245મી જન્મજયંતિના શુભ અવસર પર શ્રદ્ધાંજલિ પણ આપી. તેમના કલાકીત ઉપદેશો અને આધ્યાત્મિક વારસાનું સન્માન કર્યું.